નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ગોહિલવાડમાં ધર્મસેવામાં પ્રસિદ્ધ શ્રી દાનેવાશ્રમ સણોસરાના સેવાભાવી ગાદીપતિ મહંત શ્રી નીરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજ બન્યા છે. ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિદ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાના સેવાભાવી ગાદીપતિ મહંત શ્રી નીરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજ બન્યા છે. સૌરાષ્ટ્રની આપણી જગ્યાઓમાં ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિદ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાના ગાદીપતિ મહંત શ્રી નીરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભગવત પીઠ જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજ બન્યા છે. શ્રી નીરુબાપુને મંગલ પીઠાધીશ યજ્ઞ સમ્રાટ જગતગુરુ શ્રી માધવાચાર્યજી મહારાજની નિશ્રામાં આ પદવી દાન અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી ગરીબરામજી મહારાજના નેતૃત્વમાં આ સમારોહમાં ભગવત પીઠ જગતગુરુ શ્રી નીરુદેવાચાર્યજી મહારાજને સંતો, મહંતો અને ધર્મ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા ભાવ સન્માન અર્પણ કરવામાં આવેલ. આ સમારોહમાં આશ્રમના લઘુ મહંત શ્રી પ્રવીણ બાપુને મહામંડલેશ્વર પદ આપવામાં આવ્યું છે. આજે અમારે દાનેવ આશ્રમમાં ચલાળા, સત્તાધાર અને પાળિયાદની આ એક શાખા છે અને એની અંદર અમારા દરેક સંતો ચલાળાથી વલ્કુ બાપુ, સત્તાધારથી વિજય બાપુ, પાળિયાદથી નિર્મળાબા, એમને આ બધાનો ઓનગઢ શ્રી કિશોર બાપુ, આ બધા તમામ લોકો કે આ પરંપરાની અમારી ગેબી પરંપરાની આ જગ્યા છે. એ ગેબી પરંપરાની જગ્યાની અંદર આજે જે બધા સંતો, મહંતો અને આચાર્ય દ્વારા જે અમને પદ આપવામાં આવ્યું છે એ પદની અંદર અમે તો ખાલી એક નિમિત્ત ન સેવી, અમે તો ખાલી સેવક સેવી. દાન બાપુ ગાયોની સેવા કરતા અને અભ્યાગતને રોટલો આપતા. અમે ખાલી માણસો જે આવે એને અભ્યાગતને રોટલો આપી સેવા કરવી અમારો ધર્મ સેવાનો છે. આ તો એક બધા સંતોએ નક્કી કરીને જ્યારે અમને પદ આપ્યું ત્યારે અમે એને કીધું કે બાપુ અમારો ધર્મ તો સેવાનો છે, પણ છતાં એ લોકોએ કીધું કે આ તમને અમારે ગુજરાતની અંદર એક પદ આપવાનું છે તમને જગતગુરુ તરીકે. ત્યારે મેં કહ્યું બાપુ અમે ભણેલ નથી, વિદ્વાન નથી, કોઈ આચાર્ય પણ નથી, હું તો અભણ માણસ છું, પણ છતાં માધવાચાર્યએ કીધું કે નહીં આપને અમારે આ પદ જગતગુરુનું આપવું. ત્યારે એ પદ જ્યારે અમને મળ્યું છે ત્યારે અમારા ચલાળા, હતાધાર, પાળિયાદને હોનગઢના આશીર્વાદને મળ્યું છે, એની દયાથી મળ્યું છે. અમારી કોઈ એવી તપસ્યા નથી, અમારું કોઈ એવું ભજન નથી, દુનિયાની દ્રષ્ટિએ લાગે, પણ અમે તો હંમેશના માટે બધાને સેવક તરીકે સેવા કરવી અને અમારી રોટલો દેવા એટલે દેવી અને આપ બધાને હાથ જોડીને આવકાર દેવી એ તમારો ફરજ છે. જય સિયારામ, જય દાન મહારાજ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.